વિકાસ કામો માટે વૃક્ષો કાપવા અંગે મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન। એક વૃક્ષ કપાય તો 100 વૃક્ષો ઉગાડવાનું અમારું લક્ષ્ય હોવાની વાત ઋષિકેશ પટેલે કરી। આ સાથે જ કોઈ એજન્સી ફાયદા માટે વૃક્ષો કાપશે તો કાર્યવાહી પણ થશે। અમદાવાદનું ગ્રીન કવર 13% વધારવાનું લક્ષ્ય છે। આ સાથે જ અમદાવાદમાં અંદાજે 4 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા। લોકોની સુખાકારી માટે ક્યાંક રસ્તા પહોળા કરવા પડે કે કોઈ નવા લોકોના ઉપયોગી એવા પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવે એ વખતે આ વૃક્ષો ક્યાંક કાપવા પણ પડતા હોય છે। બને ત્યાં સુધી પ્રયત્ન એવો પણ હોય છે એનું એ વૃક્ષ ક્યાંક બીજી જગ્યાએ વવાય એના પ્રયત્નો પણ ચાલી રહ્યા છે, પરંતુ એક કપાય અને 1000 વવાય એ પ્રકારેનું આંદોલન એ ગુજરાતમાં પકડાય એના માટે ગુજરાત સરકાર, વન વિભાગ અને ખાસ કરી એએમસી અને જે મોટા શહેરો છે એ મોટા શહેરોમાં પ્રદૂષણની માત્રા ઘટે એના માટે સરકાર અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સતત ચિંતિત। એડવર્ટાઇઝિંગ એજન્સીની આપ વાત કરી રહ્યા છો અને ક્યાંક એવા વૃક્ષો કપાતા 1-2 ફરિયાદો એવી મળી છે તો એ બાબતે અધિકારિક તौर પર એને નોટિસ પણ આપી છે અને એના પગલાં પણ લેવા। તો કોઈ એજન્સી ફાયદા માટે જો વૃક્ષો કાપશે તો કાર્યવાહી કરવામાં આવશે। આ સાથોસાથ અમદાવાદનું જે ગ્રીન કવર છે તેને વધારવાનું પણ લક્ષ્ય છે। 13%થી પણ વધુ અમદાવાદનું ગ્રીન કવર વધે તે પ્રકારના પ્રયાસો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે। તેની સાથોસાથ અમદાવાદ શહેરમાં અંદાજે 4 લાખ વૃક્ષો પણ વાવવામાં આવ્યા છે।